તો સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અલગ અલગ કલાકારો પોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા છે। લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ પોતાના વિચારો રજૂ કર્યા। શું કહ્યું તેમણે તે પણ સાંભળી લઈએ। नमो वाज भूताज धानम भैयानम जटाबाहि गंगा जलके प्रियानम त्रियम नेत्र ज्वाला जलम चंद बालम विषम कंठ माला गले रुंड मालम मिटे संकटम वाट घाटम विघटम रटे नाम तो कोटि काटे कसटम कोटि कसट कापा वाळो दादो सोमेश्वर दादो सोमनाथ अखंड उभो छे। अनेक आततायो अनेक आक्रमणकारीओ आपणी सभ्यता ने श्रद्धा ने आस्था ने एकता ने अखंडिता ने तोड़वानी जेम जेम कोशिश करी छतां अડીખમ લોહીના હાટા કરીને પણ લોહી રેડીને પણ અખંડિતા એમને જાળવી રાખી આજ આપણે જોઈએ છીએ। ખાસ કરીને બાપુ જોવા જાય તો ઘણા વિધર્મીઓએ સોમનાથ લૂંટવાનો કે તોડવાનો પ્રયાસ કર્યો ત્યારે કઈ બ્રાહ્મણોની જનોયનું વજન 1000 મણ છે તો બાપુ પણ શહાદત આપી। હા ના આપણે ખૂબ શહાદતો 18 વરણ કોઈ સનાતની એવું નથી કે જેમણે સોમનાથ માટે બલિદાન નથી આપ્યું। તાળી પાડવાવાળા કિન્નરો 2000 કપાઈ ગયા છે ત્યાં અને હવામણ જનોય થઈ હતી। સવામણ જનોય એટલે બહુ કહેવાય। સવામણ જનોય ક્યારે થાય? હજારો માણસ કપાય ત્યારે થાય। હવામણ જનોય નું વજન થયો તો એટલા ભૂદેવો કપાણા હતા અને 18 વરણ ત્યાં કપાણા હતા અને ગજની થી લઈ અને ઔરંગઝેબ સુધી સતત તોડતા આવ્યા। અને આમ તો પેલું ચંદ્રે ભગવાન ચંદ્રે આ મંદિર બનાવ્યું, પછી રાવણે બનાવ્યું, પછી ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ ભગવાને બનાવ્યું, અહલ્યાબાઈ હોલકરે બનાવ્યું અને પછી છેલ્લે હુડતાલી પછી સરદાર વલ્લભભાઈ પટેલ જામ સાહેબ આપણા જામનગર એમનો પણ બહુ મોટો ફાળો એમણે બનાવ્યું। પણ આપણી અખંડિતતા 1026 થી 2026 સુધી અડીખમ ઊભી છે એ બહુ આપણા માટે ગૌરવની વાત છે। ખાસ કરીને બાપુ વાત જે હમીરસિંહજી ગોહિલ અને વેગડાજીનું જે બલિદાન છે એની શહાદતને કઈ રીતે? હા હા સજિયા છે બખ્તર પાક્યા નખતર શકર વકર ગણ શંકર ના મરદોઈ મુસાળા ધર્મ દજાળા ગજવે ગાળા ડુંગર ના અસરાણ કળદળ હેદળ પેદળ મોગલ નાદળ ગાવ શેડા દેવો ને દેવળ બસિયા ખળભળ વાદળ વાદળ ટીડ મેળ્યા અઠીલા વાળા અમીર અઠાળા પાટણ જઈ મેદાન પડ્યા। અમીરજી ગોહિલ વેગડાજી ભીલ અને એની સાથે કેટલા લોકોએ બલિદાન આપી દીધું છે। તો આ ધર્મ માટે રાષ્ટ્ર માટે આ દેશની પ્રજા એવી અડીખમ છે કાયમના માટે કુળના કુળ હોમી દે પણ પ્રાણ પાથરી દે પણ અખંડિતા ન જવા દે। એમાંથી આપણા ઇતિહાસોને ભૂલી અને નિર્માલિતા આવી જાય એવા મેકોલેના ઇન્જેક્શન જેને મગજમાં લાગી ગયા છે એ બધાને જાગવાની જરૂર છે। જે દેશનો ઇતિહાસ ભૂલાઈ જાય એના યુવાધનનું પતન થઈ જાય એ ન થાય એના માટે આ સોમનાથ આપણી શાન અને એ ધજા જે ફડાકા મારી રહી છે ને એ કોઈ કાપડનો એ કટકો નથી, તાકો નથી, એ આપણી શ્રદ્ધા અખંડિતતા અને અનેક બલિદાનનું એક પ્રતીક ઊભું છે। ખાસ કરીને બાપુ અત્યારે એના સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે। આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ મહેનત શું કહેશો બાપુ? આપની કેવી લાગણી? અદભુત અદભુત સાહેબ તમે જુઓ એક એક વસ્તુ તમે જુઓ રામ મંદિર થી લઈ મહાકાળીનું આપણા પૂર્વસૂરીઓ આપણા દાદીમાં આપણા બાપ દાદા આપણા વડવાઓ દાદી દાદા રામ રામ કરતા હતા, રામની કહાનીઓ કહેતા હતા, માની શક્તિની મહાકાળીની વાતો કરતા હતા અને આપણે એમને રાહ જોઈને ઉભા હતા। એ બધું એક જ સમયમાં અત્યારે આ સદીમાં જો થતું હોય સદીમાં થોડા વર્ષોમાં તો મોદી સાહેબને ખરેખર પ્રણામ કરવા પડે। મહાકાળીની ધજા 500 વર્ષ પછી ફરકાય, રામના મંદિર બન્યા પછી ભગવાન રામનો ધ્વજદંડ હમણાં આપણે ફરકાવ્યો અને પછી સોમનાથ સ્વાભિમાન યાત્રા એટલે આમ રૂવાડા બેઠા થાય છે। આ બધું છે ને આ કોક મહાદેવ ભોળિયાનાથે મોદી સાહેબને મોકલ્યા છે અને આવા હજી ઘણા કાર્યો થવાના છે એનું આપણને ખૂબ ગૌરવ છે, આનંદ છે। ધન્યવાદ બાપુ, આપને ગુજરાત ફર્સ્ટમાં જોડાવા બદલ આપનો પણ આભાર।